મિડ ડે ન્યૂઝમાં સૌથી પહેલા વાત કરવી છે કે જ્યાં વિધાનસભામાંથી વિપક્ષના ધારાસભ્યોએ વોકઆઉટ કરી લીધું છે। આદિવાસી સમાજની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ બંધ થવા મામલે વિપક્ષનું વોકઆઉટ। વિધાનસભામાં ભારે હંગામા બાદ વિપક્ષના ધારાસભ્યોનું વોકઆઉટ। શિષ્યવૃત્તિ યોજના ફરી ચાલુ થશે કે કેમ તે અંગે ચેતર વસાવે ઉઠાવ્યા છે સવાલ। શિક્ષણ મંત્રીએ યોગ્ય જવાબ ન આપ્યાના આક્ષેપ સાથે ગૃહમાં હંગામો। ધારાસભ્ય ચેતર વસાવા, અનંત પટેલ વેલમાં ધસી આવ્યા। ધારાસભ્ય તુષાર ચૌધરી, કાંતિ ખરાડી પણ વેલમાં ધસી આવ્યા। ઋષિકેશ પટેલે તમામ 4 ધારાસભ્યોને સસ્પેન્ડ કરવાની માંગ કરી છે। અધ્યક્ષે તમામ 4 સભ્યોને બહાર કાઢવાની સૂચના આપી। ચર્ચા ગમે તેટલી કરવી હોય, પોલિટિકલ એજન્ડા ન ચલાવો તેવું અધ્યક્ષે કહ્યું। 28 ઓક્ટોબર 2024નો પરિપત્ર પાછો ખેંચવા વિપક્ષની માંગ છે। કેન્દ્ર અને રાજ્યના સહયોગથી વર્ષ 2010માં શિષ્યવૃત્તિ ચાલુ થઈ હતી। રાજ્ય સરકારે યોજના બંધ કરતા વિપક્ષે સવાલ ઉઠાવી વોકઆઉટ કર્યું। એડમિશનો બાદ ફ્રી સિપ કાર્ડ ઇસ્યુ થયા બાદ આ સરકારે 28/10/2024ના રોજ એક પરિપત્ર બહાર પાડીને આ યોજના બંધ કરી દેવામાં આવી, જેના કારણે 50,000 વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમય બન્યું છે। જે વિદ્યાર્થીઓને આજે સંસ્થાઓ રોકડું ફી ભરે કાં તો એમના એડમિશનો રદ કરે એના માટે પ્રેશર કરી રહી છે। ત્યારે અમે ગૃહમાં આજે મારો સવાલ હતો કે આ યોજના શા કારણે બંધ કરવામાં આવી છે। અમારી 3,70,120 કરોડ આદિજાતિનું બજેટ હોવા છતાં શું કામ બંધ કરવામાં આવી અને પુનઃ ચાલુ કરવા માંગો છો કે કેમ? ચૈતરભાઈ વસાવાનો પ્રશ્ન હતો કે ભાઈ આ શિષ્યવૃત્તિ તમે ફરી ચાલુ કરવા માંગો છો કે કેમ? અમે સીધું મંત્રી પાસે એક જ વસ્તુનો જવાબ માંગતા હતા કે આ ઠરાવ તમે રદ કરીને આ યોજના ચાલુ કરવા માંગો છો કે કેમ? તો હા કે નામાં જવાબ આપો। તો મંત્રી શ્રી હા કે નામાં જવાબ આપવાને બદલે વાર્તાઓ કરતા હોય, કોલેજના પીરિયડ લેતા હોય એ રીતે લાંબી વાત કરીને અમને જવાબ નથી આપ્યો। એટલે અમારી માગણી છે આ સરકાર પાસે કે આ યોજના ફરી ચાલુ થવી જોઈએ ને આ પરિપત્ર રદ થવો જોઈએ। આદિવાસી સમાજના 27 ધારાસભ્ય છે, પરંતુ ભાજપનો એક પણ આદિવાસી સમાજનો ધારાસભ્ય ઊભો થઈને અમને સપોર્ટ આપ્યો નથી। આ સરકાર આદિવાસી સમાજની વિરોધની સરકાર છે। ભણે આદિવાસી સમાજ ભણીને જીએનએમ એએનએમ કરીને ડિપ્લોમા એન્જિનિયરિંગ કરીને કંઈક કામ કરે એ આ સરકારને ગમતું નથી। એટલા જ માટે 2010માં ચાલુ કરેલી આ પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ બંધ કરવાની વૃત્તિ એ લઈને આવ્યા છે। આદિવાસી સમાજની શિષ્યવૃત્તિ અંગે વિધાનસભામાં હંગામા